સુરત શહેરમાં નહીં પણ ગુજરાતમાં પ્રથમવાર આજે સુરત શહેરમાં તારીખ 21/2/2025ના રોજ ઓલપાડમાં આવેલ દાંડી બીચે ભવ્ય એવો ત્રિદિવસીય સી ફૂડનો ફેસ્ટિવલનો ઓપનિંગ થયો। એમએલએ અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના હસ્તે રિબન કાપીને સી ફૂડના ફેસ્ટિવલનું ઓપનિંગ કરવામાં આવ્યું, જેમાં બોલિવૂડ સેલિબ્રિટી પુનીત ઈસર, જેમણે મહાભારતમાં દુર્યોધનનો રોલ કરેલો હતો, તેમણે પણ મુંબઈથી આવીને સ્ટેજ ઉપર હાજરી આપી અને સી ફૂડનો લહાવો લીધો। આ ફેસ્ટિવલ 21 થી 23 તારીખ સુધી સાંજના 4 થી રાતના 10 વાગ્યા સુધી સુરતીઓ માટે ચાલુ રાખવામાં આવેલ છે, જેમાં 3 દિવસ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઇન્ફ્લુએન્સ સેલિબ્રિટીઓ પણ આવશે, એન્ટરટેનમેન્ટ પણ કરશે અને સાથે સી ફૂડનો લહાવો પણ લોકો લઈ શકશે। વિવિધ જાતની દરિયાઈ માછલીઓની નીત નવી વેરાયટીઓ, નીત નવી વાનગીઓ અહીં લોકો આવીને ખાઈ શકશે અને સુરતીઓ સી ફૂડનો લહાવો લઈ શકશે। આ 3 દિવસનો ફેસ્ટિવલ ખાસ કરીને સી ફૂડ લવર માટે રાખવામાં આવેલ છે, જેમાં એન્ટરટેનમેન્ટ સાથે ફૂડ એન્જોયમેન્ટ સાથે શોપિંગ અને કોલ્ડ ડ્રિંક્સ બધું એકી સાથે એક જગ્યાએ આ દાંડી બીચે રાખવામાં આવેલ છે, જેમાં પાર્કિંગની સારી એવી વ્યવસ્થા સાથે પોલીસનો પણ સારો એવો બંદોબસ્ત અને સાથ સહકાર છે। આ સાથે એમએલએ મુકેશ પટેલે કીધું કે હવે આ સી ફૂડ ફેસ્ટિવલ દર વર્ષે સુરતના ઓલપાડના દાંડી બીચે યોજાશે। લોકોનો મત્સ્ય ઉદ્યોગ વધશે, ખાણા પીણાના શોખીનો અહીં આવશે, ફૂડનો લહાવો લેશે। કોળી સમાજના લોકો, ખારવા સમાજના લોકો, કાંઠા વિસ્તારે રહેતા લોકોને અહીં એક રોજીરોટી માટેનો પ્લેટફોર્મ પણ મળશે। લોકો સી ફૂડનો લહાવો પણ લેશે અને અહીં વ્યવસાય પર આગળ વધશે। એમએલએ મુકેશ પટેલે એ પણ કીધું કે દાંડી ગામને તેમણે દત્તક લીધો છે। હવે આવનાર સમયમાં ટુરિસ્ટો, સહેલાણીઓ દાંડી બીચે આવશે અને એટલો સરસ વિકાસ થશે કે લોકોની પહેલી પસંદ દાંડી બીચ હશે। પહેલા દિવસે સી ફૂડના ફેસ્ટિવલમાં લોકોના ટોળે ટોળા જોવા મળ્યા। સુરતીઓએ ખૂબ જ મજા માણી અને સી ફૂડનો લહાવો લીધો। જુદી જુદી દરિયાઈ માછલીઓની આઈટમો ખાઈને દરિયાઈ માછલીઓનો લહાવો લીધો। બુમલા, પામ્પલેટ, ઝીંગા, સુરમઈ, અલગ અલગ મચ્છીઓની અલગ અલગ આઈટમો અહીં જોવા મળી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। સર, આજના પ્રોગ્રામ વિશે શું કહેશો? સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના દાંડી ગામ ખાતે સી ફૂડ ફેસ્ટિવલનું આયોજન આજે થયું છે। ગુજરાતની અંદર પહેલીવાર આવો ફેસ્ટિવલ જ્યારે ઓલપાડ ખાતે યોજાઈ રહ્યો છે, ત્યારે આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓના જે સાગર ખેડૂત લોકો છે, જે મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા છે, તમામ લોકોએ પોતાના સ્ટોલ પર લગાવ્યા છે। અહીં જે દાંડી ગામના લોકો છે, જે પરંપરાગત રીતે જે મચ્છીનો ધંધો કરતા હતા, એ લોકોમાં લગાવ્યું છે। આપણે જોયું છે કે જે લોકો દરિયો ખેડીને જ્યારે વર્ષોથી પોતાના બાપ દાદાઓથી ગુજરાન ચલાવતા હતા, ધીરે ધીરે દરિયો પણ અંદર ચાલ્યો ગયો છે, એટલે એના માટે મચ્છી મારી કરવી પણ એ મને મુશ્કેલ છે। ત્યારે ગુજરાત સરકારે પણ એ લોકોને બાબરા પાણીના ઝીંગા પકવે એના માટે જમીન માટે નવી નીતિ પણ બનાવી છે। ગઈકાલે જ બજેટ ગયું છે, એમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અલગથી એમાં મત્સ્ય ઉદ્યોગને સહાય થાય એના માટે પણ વ્યવસ્થા કરી છે। આ ફેસ્ટિવલ દર વર્ષે થાય એના માટે પણ ગુજરાત સરકાર આયોજન કરશે। સર, 3 દિવસનો ફેસ્ટિવલ છે, તો સુરતીઓને શું કહેશો? હું આપણા માધ્યમથી સુરતીઓને કહેવા માગું છું, આ ગુજરાતમાં પહેલીવાર આ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે। તમે આવો। આ અમારા ગુજરાતના અને સુરતના જે દાંડી ગામ છે, એ દાંડી ગામની અંદર જે લોકો પરંપરાગત રીતે જે રીતે જે ફૂડ બનાવ્યું છે એની પણ મજા લો, એવી એમને પણ આપણા તરફથી વિનંતી। सर, आपका नाम? पुनीत ईसर। आज आप कहाँ पे आए और आपको ये प्रोग्राम? मैं यहाँ पे आया हूँ, ओलका डिस्ट्रिक्ट दांडी में आया हूँ प्रदीप नाविक के लिए। यहाँ पे जो सी फूड फेस्टिवल हो रहा है और यहाँ पे जो दांडी जो जगह है, ये आखिरी गांव, इसके बाद समंदर शुरू होता है गुजरात में, और यहाँ पर जो यहाँ के लोकल लोग हैं उसकी कुजीन को बढ़ावा देने के लिए और इस जगह को एक टूरिस्ट डेस्टिनेशन बनाने के लिए जो प्रदीप भाई ने बीड़ा उठाया है वो ज़रूर पूरा होगा। और मुकेश भाई पटेल ने भी जो यहाँ पे जो यहाँ के जो कॉरपोरेटर हैं, एमएलए हैं, यहाँ के जो मिनिस्टर हैं, उन्होंने बहुत बढ़िया काम किया है और वो जो रोड्स बन रहे हैं, तो मुझे लगता है कि यहाँ का इस जगह का बहुत तरक्की होगा और ये जगह जो है गुजरात के मैप पे क्या हिंदुस्तान के मैप पे ये एकदम नाम रखेगा। आपने सी फूड खाया? खाऊंगा, अभी खाया नहीं है, अभी तो आया हूँ। सूरत पहली बार आए हो? बहुत बार आया हूँ। क्या कहोगे सूरत के लोगों को? बहुत ही
बढ़िया, यहाँ के बड़े दिल वाले लोग हैं, प्यार मोहब्बत में और ये सी फूड के लिए क्या मैसेज देना चाहेंगे? से देना चाहता हूँ कि ये ऐसा बढ़िया यहाँ पे मैंने प्रदीप भाई के घर में खाना खाया है, उनकी माता जी बनाया करती थी। जो ओरिजिनल जो कुजीन है, ऐसी स्वादिष्ट डिश उनकी मदर बनाती थी, मैंने तो वो भी खाई हुई है। तो मुझे पता है कि वो जो कुजीन है, वो जो एक जो हाथ की जो शफा है, वो जिंदा रहनी चाहिए। સર તમારું નામ? હાર્દિક મહેતા. તમે ક્યાં રહો છો? અમે સુરતમાં અડાજણમાં રહીએ છીએ. આજે અહીંયા ફૂડ ફેસ્ટિવલમાં આવ્યા છો, સી ફૂડ ફેસ્ટિવલમાં, તો શું કહેશો? સી ફૂડ ફેસ્ટિવલ અમને બહુ મજા આવી. અમે ઘણું ફૂડ અહીંયા આપણે એન્જોય કર્યું, જેમ કે અત્યારે પ્રોન્સ બિરયાની ખાઈએ છીએ, પછી અમે બટર ગાર્લિક પ્રોન્સ ખાધા, પેરી પેરી બી ખાધા, પછી મસાલા પ્રોન્સ ખાધા, અને બહુ સારું આયોજન છે આપણે, અને મજા આવે છે. કેમ કે કાલે બી પાછા અમે વિચાર કર્યો આવીએ, અમારા મમ્મી છે આપણે, અમારા મામા છે, મામી છે આપણે, અમે લોકો એટલું બધું એન્જોય કર્યું કે વિચાર કાલે પાછા આવીશું આ ટાઈમે. ફેમિલી સાથે આવેલા છો? હા, ફૂલ ફેમિલી સાથે આવ્યા છીએ. કેવું લાગ્યું આજનું વાતાવરણ? વાતાવરણ બહુ સારું છે અને એન્જોયેબલ છે.